હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તમે બધા કેમ છો? હું પણ બરાબર છું. આજે આપણે બનાવશું ટમેટાનું સૂપ. જે મેં 4 ટમેટા બાફીને રાખ્યા છે, 2 સીટી મારીને. હવે આપણે આ ટમેટા તમે જોઈ શકો છો, 4 ટમેટાને પીસ કરીને મેં બોઇલ કરી દીધા છે. હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું. હવે આપણે ટમેટા ગ્રાઇન્ડ કરી દીધા છે. હવે આપણે આજે ટમેટા પીસા છે ને, એમાં આપણે મિક્સીમાં આમાં નાખી દઈશું વાટકામાં. અને આપણે પાણી ત્યાંથી બોઇલ કરી, જે ટમેટા બોઇલ કર્યા હતા ને, એ પાણી આપણે આમાં નાખવાનું. દાળની જેમ જ બનાવવાનું છે, પણ થોડું જાડું બનાવવાનું. જેને જાડું ભાવે, કોઈને પતલું ભાવે. થોડું પાણી નાખવાનું, ટમેટાનું જ રાખવાનું પાણી. હવે આપણે એમાં વઘાર કરશું. વઘાર આપણે કઢાઈ મૂકશું. હવે આપણે ગેસ ચાલુ કરી દો. હવે આપણે વઘાર કરશું. ટમેટાને આપણે જે પીસા છે ને, એનો વઘાર કરશું. 4 ટમેટાને બોઇલ કરી દીધા છે ને, મિક્સીમાં પીસી લીધા છે. એમાં આપણે પહેલાં વઘાર કરશું, પછી એમાં મસાલો કરશું. વઘાર થઈ જાય ને, થોડું તેલ નાખશું, 2 ચમચી જેટલું. નાની ચમચી જેટલું તેલ નાખવાનું, વધારે નહીં નાખવાનું. આપણે દાળ કરીને એવી રીતે સૂપ કરવાનું છે. ભાતના રોટલી સાથે, પરોઠા સાથે, બધા સાથે ખવાય. એમાં ખડા મસાલા નાખવાના છે. તજના પાન, લવિંગ, રાઈ, જીરું. તેલ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખશું, અડધી ચમચી. આ તમે બનાવજો, ખાટું મીઠું બહુ સરસ લાગે છે. બિરયાની સાથે, પુલાવ સાથે આ સૂપ, ટમેટાનું સૂપ સરસ લાગે છે. થોડું જાડું કરવાનું એટલે મસ્ત લાગે. આમાં તમે બ્રેડના પીસ તળીને નાખી દો તો ટમેટાનું ખવાય અને બ્રેડ પણ ખવાય. બહુ સરસ લાગશે. રાઈ જીરું નાખ્યું છે આપણે, અડધી ચમચી રાઈ ને અડધી ચમચી જીરું. એમાં આપણે ખડા મસાલા નાખવાના. તજના પત્તા, તજ અને 4 લવિંગ. એમાં આપણે થોડી 1 ચપટી જેટલી હિંગ નાખશું. હિંગ નાખી દીધી. હવે આપણે એમાં વઘાર થઈ ગયો છે. 5 ચમચી જેટલી મરચું નાખવાનું અને આપણે વઘાર કરી દેવાનું. ટમેટા નાખી દેવાના, બોઇલ ટમેટા. એમાં થોડું પાણી નાખી દેવાનું. ઘરમાં જે મેમ્બર હોય એ પ્રમાણે આપણે સૂપ બનાવવાનું. હવે એમાં આપણે મસાલો કરશું. હળદર નાખશું, અડધી ચમચી હળદર નાખશું. 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે. અને મરચાં લીલા અને લીમડો નાખશું ધોઈને. મરચાં ને લીમડો નાખવાનો ધોઈને. અને એમાં થોડું આદું ખમણી નાખવાનું. અડધો પીસ નાખવાનો, એકનો અડધો. વધારે ભાવતો હોય તો વધારે નાખવાનું આદું. આદું સરસ લાગે છે આમાં. હવે આપણે એને થોડું ગોળ નાખશું. ખાટું મીઠું સારું લાગે આમાં ઉકળે ને. આપણે એમાં ગોળ નાખશું. 1 ચમચી મોટી નાખી દેવાનું. જેને મીઠું વધારે ભાવતું હોય એને વધારે નાખવાનું. આપણે ગોળ નાખી દીધો છે. હવે આપણે ઉકાળી દઈશું. થોડું જાડું કરવાનું, દાળ જેવું.
દાળ થોડી આપણે પાતળી કરીએ. અમારે થોડી જાડી પાતળી થાય છે દાળ. હવે ઉકળે એટલે આપણે એમાં દાણા નાખી દઈશું. કોથમરી ધોઈને નાખી દેવાની કોથમરી ઉપરથી. છોકરાઓને બહુ ભાવે છે. બિરયાની સાથે ને પુલાવ સાથે તો બહુ સરસ લાગે છે. તમે પણ બનાવજો અને કેવું લાગે છે બનાવીને મને કહેજો. વિડીયો જોઈને બનાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવી જાવ જમવા. જય શ્રી કૃષ્ણ બધાને.